કિચનમાંથી મસ્ત સ્મેલ આવી રહી છે. આ સાસુ બહુએ શું બનાવ્યું છે આજે? હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી. આજે 20 દિવસ પૂરા છે અમારા ચેલેન્જના. આજે સવારના પરમાં પથારો ફસીને બેઠું છે. ચાલ આરામ ને નહીં કરાવું. અને ઉર્વી શું બનાવી રહી છે આજે? શું બનાવી રહ્યા છે? હું એવી સબ્જી બનાવી રહી છું જેની અંદર મને ખબર જ નહીં શું નાખવાનું. અરે બાપ રે, તજગરાની સબ્જી બનાવી છે. બસ એટલું ખબર છે કે લસણ મરચાં આ છે આની સબ્જી બનાવી રહી છે રી. બસ લસણ મરચાં ટીચવાના કીધા છે સાસુમાએ તો ટીચી રહી છે. આ ખબર નહીં આજ ખાવાનું કેવું બનશે, કેવું બનાવીને ખવડાવશે એવી. આ ભાત હજુ તો પાણી છે તો ટાંકી રહ્યા ભાતનું જલ્દી ચડી જશે. મમ્મી ચાલો આરો નહીં કરાવો બેટા. મમ્મી શું કરી રહ્યા છે? મમ્મી આ રહ્યા, મમ્મી કપડાં સૂકવી રહ્યા છે. હા તો અજગરાની ભાજી આ રહી, આવી આ કચરી થઈ છે ને પેલી ભાજીમાં નોખી દેવાની એટલે બે ભેગું થઈ જાય. અત્યારે નહીં, આપણે તો જુદી ખાવાની સાસો પણ આવી જ કચરી છે એટલે ભાજી રાખી દેવાની એટલે થઈ બે જાય. ભેગી ખાય અને એકલી ખાવી તો પેલું આ લસણ મરચાં નાખીને એકલું વઘારી દેવાનું. હવનની પ્રિપરેશન માટે હું સોચી રહી છું કે આ રીતને કયા કપડાં પહેરાવું. બે તો એના નક્કી કર્યા છે. આ હું એને સાંજે હવનના દિવસે સાંજે પહેરાવીશ. આમાં છોટું રામને એ તો ના થાય. અને આ રાત્રે પહેરાવીશ. હવે એને સવારે શું પહેરાવું? ગરમી કેટલી લાગે એમાં. આ જે વસ્તુ અમને ના મળી ને એ વસ્તુ આરવી શોધી દૂરની કબાટમાંથી. આ દીકરી લઈ ગયો. જો આજો બધું પેદમ પેદ કર્યું. જો આજો મમ્મી આજો ઊંધું કર. આદુ બહુ હેરાન કરતો હતો ને ત્યાં બેસા દીધો. જા બાર લઈ જા, ફેવર લઈ જા. એ દીક એન્જોય કરે છે, એન્જોય મજા ધીમે યાર ધીમે બેટા નાનો. પછી અમે ગયા હતા ડીમાર્ટ થોડી ખરીદી કરવા. સેલેક બનાવું હતું, પતી ગયું હતું આદવિકનું તો સેલેક લેવા વસ્તુ ગયા હતા અને બીજી વસ્તુ પણ જોડે આવી ગઈ. તો બિલિંગ કરાવીને મેં આટલી બધી વસ્તુ લીધી, બિલિંગ કરાવીને નીકળી ગયા. અને ઘરે આવીને બધી વસ્તુ અહીંયા મૂકીને અને પાછા જઈએ છે આરવની વસ્તુ લેવા. અમે પાછા ગયા ફરીથી આરવના કપડાં. કિચનમાંથી મસ્ત સ્મેલ આવી રહી છે. આ સાસુ બહુએ શું બનાવ્યું છે આજે? શું બનાવ્યું છે? હાંડવો. ગરમા ગરમ હાંડવો. અરે વાહ, મસ્ત ક્રિસ્પી દેખાઈ રહ્યો છે. અને આદુ એના કપડાં લાવી બતાવી રહ્યા છે ઉર્વીને. અરે રે પાછળ જોરદાર. આ હાંડવો મસ્ત કલર એક જ પકડે છે. અમે ડીમાર્ટમાંથી આ કાર લાવ્યા હતા 6 અનબ્રેકેબલ કાર. મસ્ત છે, બહુ સ્ટ્રોંગ છે. આ બહુ સ્ટ્રોંગ અનબ્રેકેબલ છે. જો બધા અલગ. અને મજે મસ્ત સ્ટોરી થઈ હતી, પછી કહીશ.